તો રેવા દે જેરું અને કા જેનિસ વીખી નાખે છે મારા વાળ. રેવા દે. ગુડ મોર્નિંગ રાધે. તો ગાઈઝ અમારા દક્ષુભાઈ સવારમાં 6 વાગે વાંચવા બેસી ગયા છે. એને આજે ENVની એક્ઝામ છે. રાત્રે પણ થોડું ઘણું વાંચ્યું હતું અને સવારે પણ મેં કીધું થોડું વાંચી લે તો તને યાદ રહે, એટલે ભાઈ વાંચવા બેઠા છે. ઘડિયાળમાં જો 6:15 થયા છે, 6:30 એની વેન આવશે. ગુડ મોર્નિંગ, રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ દક્ષ સવારે 5 વાગે ઉઠી ગયો હતો, મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને વાંચ્યું. એને આજે એક્ઝામ હતી. હવે ગયો સ્કૂલે અને હવે મસ્ત મજાનો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે મારો. ભાખરી, વડી એન્ડ ચા ભાખરી એન્ડ વડી, આ મારો ડેલી મોર્નિંગનો નાસ્તો છે. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી જેનિસને ઉઠાડીએ, એના પપ્પાને ઉઠાડીએ, કેમ કે બંનેઓને ત્રણેય વચ્ચે 1 કલાકનો ડિસ્ટન્સ છે. દક્ષને 6:30 જવાનું, પ્રતિકને 7:30 જવાનું અને જેનિસને 8:30 જવાનું. એટલે સવારમાં મારે કંઈ જ કામ ના થાય. આ લોકોને જ બધાને પહેલાં ઘરની બહાર કાઢવાના, પછી જ બધું કામ કરવાનું. દક્ષને મોકલ્યો, હવે દક્ષના પપ્પાને મોકલીએ છીએ. હવે 1 કલાક પછી જેનિસને મોકલીશું. બાય બાય, રાધે. તો મોકલે જ કહેવાય ને તમને તૈયાર કરીને સ્કૂલે. એમાં શું છે, બધું તો અમે જ કરીએ છીએ ને. રાધે, બાય. ભગવાનને પગે લાગી લો. ચલો જો પોરો ચાલે છે. તું તો જેનું વરસાદ પડે છે, અંદર વેન આવશે. ચલો આપણે બહાર ઉભા રહી આવશે. ના છાંટા પડે છે. તો ગાઈસ અમારા જેનિશભાઈ જાય છે સ્કૂલે. બાય કહેતો છે ને ભાઈ, બાય. હવે 2-2:30 વાગે આવશે છોકરો બિચારો મારો. કે બેટા ભૂખ લાગે ને તો બદામ મૂકી છે. હા, અને મારો હુલિયો જોવો, આજે તો હેર કરાવવા જવું છે મારે. જેનિશ રૂમાલ ભૂલી ગયો. હે ઓકે, બાય. જેનિશભાઈ સ્કૂલેથી આવી ગયા છે. આજે તો જલ્દી આવે. આજે સેટરડે છે એટલે જો આજે તો જેનિશભાઈ 1 વાગે આવ્યા, નહીં તો 2:15 આવે. કે દીકુ આજનો અમારો લંચ રસાવાળા મગ, જુવારનો રોટલો, ડુંગળી એન્ડ કાકડી. જેનિશભાઈ જમ્યા છે. તમે જુઓ કેટલી ખીચડી ઢોળી છે. અને બંને ભાઈઓ અહીંયા સરસ મજાનું તારક મહેતા જોવે છે. ભૂતનું છે. અને આ ભાઈ તો જો કેવો ડાન્સ કરે છે. નથી લાગતી? હે નથી લાગતી? તું તોફાની જ છે, તું ભૂત જેવો છે. તને શું ભૂતની બીક લાગે કે છે ને? અમારા જેનિશભાઈ કંપાસ માટે રડી રહ્યા છે. કંપાસ માટે રડે છે. બોલો કે અત્યારે કંપાસ લઈ આપો. મને જવું છે હેર કરાવવા માટે. અક્ષુદારી વેન આવી ગઈ. તું ટ્યુશન ઉપર. અને સાંભળ, હું જાઉં છું વાળ કરાવવા. સાંજે મોટી મમ્મીના ઘરે જજે. ત્યાં આગળ હું તારો નાસ્તો આપીને જઈશ. આવીને નાસ્તો કરી લેજે. તો ગાઈસ દક્ષ ટ્યુશન ગયો. જેનિસને એના પપ્પા લઈ જાય છે ટ્યુશન. આજે એના ટ્યુશનમાં એને રજા. આજે અમારા ટ્યુશનમાં આવી જાય છે, કેમ કે મારે જવું છે હેર કરાવવા. ઘરે કોઈ ન. તો અમારા જેનિશભાઈ જાય છે એના પપ્પા સાથે ટ્યુશનમાં. બાય જેનો, રાધે. છોકરાઓ ગયા છે ટ્યુશન. અમારા ટ્યુશનમાં, મતલબ દક્ષ જે જાય છે ને એના ટ્યુશનમાં મેં જેનિસને પણ મોકલી દીધો છે, કેમ કે મારે આજે હેર રિબોન્ડિંગ કરાવવા જવું છે એટલે. અને 4-5 કલાક થાય હેર કરાવતા. તો મારા ઘરે તો કોઈ હોય નહીં, હું જ હોઉં ફક્ત. તો હું ત્યાં જતી રહું તો જેનિસને કોણ સાચવે, એટલે જેનિસને પણ એના પપ્પાને ત્યાં ટ્યુશન જ મોકલી દીધો છે. ફાઇનલી હું સલૂન પર પહોંચી ગઈ છું અને મારી ટ્રીટમેન્ટ સ્ટાર્ટ થઈ ગઈ છે. પહેલાં તો સરસ મજાના હેર વોશ કર્યા, હેર કોરા કર્યા, પછી 4 સેક્શન પાડીને સરસ મજાનું હેર ડ્રાયર માર્યું અને ક્રીમ લગાવીને શાવર કેપ લગાવીને મને મસ્ત 1/4 કલાક સુધી બેસાડી રાખી. ફાઇનલી 4 વાગ્યાની આવી હતી. રાતના 8 વાગ્યા છે. હવે કામ પત્યું અને હજી હેર વોશ બાકી છે. હેર વોશ કર્યા પછી આઈનિંગ બાકી ભાઈ? બસ હેર વોશ કર્યા પછી ઘરે જવાનું. રિટર્ન. બાય. થાકી ગયા. છોકરાઓ બી ઘરે થાકી ગયા. હું પણ અહીંયા થાકી ગઈ. શોપ કરવા હોય તો બધું ભોગવવું પડે ભાઈ. ફાઇનલી હવે અમે ફાઇનલ લુક તરફ જઈ રહ્યા છીએ. લાસ્ટ ડ્રાયર છે. ડ્રાયર પછી હું મારી ઘરે જાઉં. કંટાળી હવે. આ ભાઈએ કંટાળ્યા કે બેન ક્યાંથી આવી ગયા.
ફાઇનલી મારા હેર થઈ ગયા છે. હવે ઘરે જાઉં છું. છોકરાઓ રાહ જોઈ રહ્યા છે. ચાલો ચાલો બાય બાય. કેટલી વાર લાગીને આ શું આટલો બધો ગંદવાળો કેમ? પ્રતિકે જે આગળથી કેમ ચીબું કરી દીધું. ચાલો શું થયું? એ તો થઈ જશે. હેર વોશ થશે એટલે થઈ જશે. પ્રતિક કે નહીં સારું લાગતું યાર. પોપટ થઈ ગયો મારો. જેનું હા હું ગંદી લાગુ છું. હા કેમ યાર? આટલું આવું નહોતું. મેં વિચાર્યું કે આટલા પૈસા ખર્ચ્યા પછી પણ આવું રિએક્શન આવશે ઘરવાળાનું. પપ્પા કે ગંદી લાગુ, તું કે ગંદી લાગુ. એટલી બધી ગંદી લાગુ દક્ષો યાર? આ લોકોએ તો સાવ ઇજ્જત કાઢી નાખી મારી કે હું બહુ ગંદી લાગુ છું યાર. ગંદી લાગુ છું યાર? આટલા બધા પૈસા ખર્ચ્યા. જેનિસ કહે છે પાછા વાર બગાડી નાખો. બોલો રડે છે કે તમે પાછા વાર બગાડી નાખો યાર. જો બગાડવા આવ્યો લાય ભાઈ. અમારા જેનિસભાઈના વાળ નથી ગમતા. તો ગાઈસ મને બહુ જ દિલ દુખ્યું યાર. આટલા પૈસા ખર્ચીને આવી, આટલા વાળ મસ્ત કરાવીને આવી, ના એના પપ્પાનું રિએક્શન સારું આવ્યું કે ના દક્ષ જેનિસનું રિએક્શન સારું આવ્યું. તને લાગે છે કે સારા કર્યા એને? મને તો લાગે છે સારા કર્યા. નથી સારા કર્યા. કેમ? વખત કરતા આ વખતે ગંદા કર્યા, સૌથી ગંદા. બોલો ગંદા કર્યા. એ તો એવું નથી. પહેલા હું પતલી હતી, વાળનો ગ્રોથ જાડો હતો. તો કેટલા વર્ષથી આવી છે ને. વાળ સાઈન નથી મારતા ભાઈ. પાછા પૈસા આપણા ગયા. કઈ વાંધો નહીં. 3500 રૂપિયા તો રેવા દે. જે રોને કા જેનિસ વીખી નાખે છે મારા વાળ. રેવા દે. અમારું ફ્રેન્ડ સર્કલ બધું આવ્યું છે બાઇક લઈને અને અમે જઈ રહ્યા છીએ 4 વ્હીલમાં. છોકરાઓ એટલું હેરાન કરે છે ને પાછળથી. બહુ મસ્તી કરે છે અને 9:30 થઈ ગયા છે. હજી ખાવાનો મેળ નથી આવ્યો કેમ કે હું હેર કરાવીને જ 9 વાગે આવી અને અમે લોકો તરત જ નીકળી ગયા અને અમારા ફ્રેન્ડ્સ પણ આગળ જાય છે. તો અમે બધા સાથે ડિનર કરવાના છીએ આજે. ગાઈસ ફાઇનલી અમારું ડિનર આવી ગયું છે અને ડિનરના ઓનર પાર્ટી આપે છે અમારા કેતુ ભાભી. એમને અમને દિવાળીની પાર્ટી બાકી હતી એ આપી. અને ડિનરમાં મસ્ત છે. આ બધા એગ ખાઈને આવ્યા. આ અને હું અમે પ્યોર વેજીટેરિયન છીએ એટલે અમે ફક્ત સેન્ડવિચ જ ખાઈશું. અને આવી ગયો ફ્રૂટ સલાડ.